નમસ્કાર, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલ એસએસ બાય રાહુલ ની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ઘણા સમયથી ઓનલાઈન વિડિયો લેક્ચર છે એ આપણે શરૂ કરી નાખ્યા છે. એસએસ બાય રાહુલ ની અંદર તમામ વિડિયો છે એ અપલોડ કરી નાખવામાં આવ્યા છે. જો તમે હજી નવા હો, આ વિડીયોથી જોવાની શરૂઆત કરતા હો, તો મારી ચેનલમાં જઈને જૂના વિડીયો અચૂક નિહાળી લેજો. હાલમાં કોરોના મહામારીના કારણે શાળા કોલેજો બંધ છે. હજી કેટલો સમય શાળા કોલેજો બંધ રહેશે તેનો કોઈ અંદાજ નથી, અને વિદ્યાર્થીઓનું શિક્ષણ ન બગડે એટલા માટે એક અનોખો પ્રયત્ન કરવામાં આવ્યો છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા વિડિયો લેક્ચરની અંદર આપણે ઘણી બધી બાબતો છે કે જેની માહિતી મેળવી લીધી. આજનો જે ટોપિક છે એ છે ઉદ્યોગ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડિયો લેક્ચર આપણો ચેપ્ટર 1 ધંધાનું સ્વરૂપ, હેતુ અને કાર્યક્ષેત્ર નો અંતિમ વિડિયો છે. હવે આ વિડિયો છે એ અહીં ચેપ્ટર 1 થી પૂરું થશે. હવે જ્યારે ફરી નવા વિડિયો સાથે મળશું ત્યારે નવા ચેપ્ટર સાથે મળશું. પણ ફરીવાર આપણે એક જે મહત્વપૂર્ણ બાબત છે એની થોડી જાણકારી મેળવી લઈએ કે ભાઈ પ્રવૃત્તિ કેટલા પ્રકારની, તો કે બે પ્રકારની, આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ. આર્થિક પ્રવૃત્તિના પછી 3 પ્રકાર: ધંધો, વ્યવસાય અને રોજગાર. બિન આર્થિક પ્રવૃત્તિનો કોઈ પ્રકાર નથી. ધંધાના પાછા આપણે આગળ જોયા એમ મુખ્ય 3 પ્રકાર: વેપાર, વાણિજ્ય અને ઉદ્યોગ. ધંધાકીય પ્રવૃત્તિનું વર્ગીકરણ. હવે તમને હું વારંવાર દર વિડિયો લેક્ચરની અંદર બાબત યાદ કરાવું છું, કારણ કે આ વાણિજ્ય વ્યવસ્થા છે તમારે આખું ધોરણ 11 ની અંદર એક યાદ રાખવાનું છે. એક ચેન બનશે, સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ વધશું. એટલે ક્યારે તમને એવું નહીં લાગે કે આ વસ્તુ ક્યાંથી આવી એમ, કારણ કે આપણે ધંધાની જે થિયરી છે ધોરણ 11 ની અંદર પૂર્ણ અભ્યાસ કરવાનો છે. એટલે હવે આપણે વેપારનો પરિચય મેળવ્યો, વાણિજ્યનો પરિચય મેળવ્યો. હવે આપણે પરિચય મેળવવાનો છે ઉદ્યોગનો. વેપાર તો કે વસ્તુ સેવાના બદલામાં નાણાંનો વિનિમય. વાણિજ્ય તો કે વેપાર પ્લસ સહાયક સેવા. બરોબર. ને હવે આપણે ત્રીજું અંતિમ ઉદ્યોગ. હવે આપણે ઉદ્યોગ છે એની તમામ બાબતો, એના પ્રકારો, એનો પણ અભ્યાસ કરવાનો છે. તો સૌપ્રથમ આપણે મહત્વપૂર્ણ બાબત કે ભાઈ ઉદ્યોગનો અર્થ, મતલબ ઉદ્યોગ એટલે શું. તો જો ખાસ ધ્યાનમાં લેજો કે ઉદ્યોગ એટલે માનવ જરૂરિયાતો. પહેલી બાબત, માનવ જરૂરિયાતો એટલે કે માણસની જે જરૂરિયાતો છે સંતોષવા માટે કાચા માલ ઉપર વિવિધ પ્રક્રિયાઓ દ્વારા ઉત્પાદન કરી દૃષ્ટિગુણ ઉમેરવાની પ્રક્રિયાને શું કહેશું આપણે? ઉદ્યોગ. હવે માનવ જરૂરિયાતો સંતોષવાની ઉદ્યોગ કોને કહેવાય? તો કે ઉદ્યોગ એને કહેવાય કે જે માનવીની જરૂરિયાત સંતોષતો હોય. કઈ રીતે? તો કે કાચા માલ ઉપર પ્રક્રિયા કરતો હોય અને હું આપે? દૃષ્ટિગુણ આપે, એટલે કે સંતોષ આપે. એને કહેવાય ઉદ્યોગ. તો ઉદ્યોગની અંદર બે વસ્તુ જોઈએ. પહેલી વસ્તુ માનવીની જરૂરિયાત અને બીજી વસ્તુ કાચો માલ. માનવીની જરૂરિયાત હોય અને કાચો માલ હોય, એની ઉપર પ્રક્રિયા થાય, ઈ જે વસ્તુ કરે એને શું કહેશું? ઉદ્યોગ, ઇન્ડસ્ટ્રી. એક્ઝામ્પલ જોઈએ કઈ રીતના, તો કે માનવ જરૂરિયાત, દાખલા કે માનવીની શું જરૂરિયાત છે? ફર્નિચરની.
કાચો માલ લઈ લઈએ આપણે, કાચો માલ એટલે લાકડું. તો લાકડા ઉપર શું કરવાની છે? પ્રક્રિયા, પ્રોસેસ. બરોબર? કે માનવીની જરૂરિયાત છે ફર્નિચરની, કાચો માલ છે લાકડું, તો એના ઉપર શું કરવાની? પ્રક્રિયા. યંત્ર અને ટેકનોલોજી દ્વારા. પ્રક્રિયા શેના દ્વારા થશે? યંત્રો અને ટેકનોલોજી દ્વારા પ્રક્રિયા થશે. અને શું કરશું આપણે? ઉત્પાદન કરશું. અને માનવીને શું મળશે? પુષ્ટિગુણ ઉમેરશું. તો એને કહેવાય ઉદ્યોગ. દાખલા તરીકે માનવીની જરૂરિયાત છે ડાઇનિંગ ટેબલની. તમે જમવા માટે એક ટેબલ જોતું છે. તો સૌપ્રથમ માનવ જરૂરિયાત ડાઇનિંગ ટેબલની છે. કાચો માલ લાકડું છે. તો લાકડા ઉપર શું થશે? યંત્રો અને ટેકનોલોજીની પ્રોસેસ થશે, પ્રક્રિયા થશે અને ઉત્પાદન થશે. મતલબ એ લાકડામાંથી વસ્તુ બનશે. એને કહેશું ઉદ્યોગ. બહુ સાદો અને સરળ અર્થ છે એનો. બરોબર? કે ઉદ્યોગ છે એવી વસ્તુ બનાવે જે માનવીની જરૂરિયાત હોય, પણ ઉદ્યોગને કાચો માલ પણ જોઈએ. કાચા માલ વિના ઉદ્યોગ છે ઉત્પાદન કરી શકતા નથી. કાગળનો ઉદ્યોગ હોય, સિમેન્ટ ઉદ્યોગ હોય કે કોઈ પણ હોય, ખાંડ ઉદ્યોગ હોય, કોઈ પણ ઉદ્યોગ હોય, કાગળ, ખાંડ કે સિમેન્ટ જેવા કોઈ પણ ઉદ્યોગ હોય, તે દરેક ઉદ્યોગોને જોઈએ કાચો માલ. અને ઉદ્યોગ ત્યારે જ ઉત્પાદન કરે કે જ્યારે એ વસ્તુની માનવીની જરૂરિયાત હોય. તમે ક્યારે એવું જીવનમાં નહીં જોયું હોય કે એવી કોઈ વસ્તુ બની કે જે માણસને કામની જ નથી. એવી કોઈ વસ્તુ કોઈ દિવસ કોઈ બનાવતું નથી. તો માનવીની જરૂરિયાતો સંતોષવા માટે કાચા માલ ઉપર શું કરશે? વિવિધ પ્રક્રિયાઓ દ્વારા ઉત્પાદન કરશે અને દૃષ્ટિગુણ આપશે. મતલબ માણસને સંતોષ જોતો છે કે મારી પાસે ફર્નિચર હોય, તો ઉદ્યોગ શું કરશે? કેવી રીતના એને દૃષ્ટિગુણ સંતોષ આપશે? તો કે કાચો માલ લાકડું લાવશે, એની ઉપર પ્રોસેસ કરશે. શેના વડે? યંત્રો અને ટેકનોલોજી વડે. અને એમાંથી સરસ મજાનું ફર્નિચર બનાવશે જે માનવીની શું કરશે? જરૂરિયાતો સંતોષી શકશે. તો એને કહેવાય ઉદ્યોગ. હજી એક એક્ઝામ્પલ જોઈએ કે ભાઈ કાચા રૂમાંથી કાપડ બનાવો, વસ્ત્રો, કપડા. તો કપડા એ માનવીની જરૂરિયાત છે. કપડા વિના માનવીને સંતોષ ના મળે. તો ઉદ્યોગ શું કરશે? રૂ લાવશે. રૂ શું છે? કાચો માલ છે. એની ઉપર શું કરશે? યંત્ર અને ટેકનોલોજી વડે પ્રોસેસ કરશે અને એમાંથી શું બનાવશે? કાપડ બનાવશે અને માનવીની જરૂરિયાતો પૂરી કરશે. હજી આગળ આપણે આ બે એક્ઝામ મહત્વપૂર્ણ છે. બરોબર? લાકડામાંથી ફર્નિચરનું ઉત્પાદન કરવું અને કાચા રૂમાંથી કાપડનું ઉત્પાદન કરવું. તો આને ઉદ્યોગ કહેવાય. હવે તમને ક્લિયર સમજાઈ જવું જોઈએ કે ભાઈ ઉદ્યોગ કોને કહેવાય? તો કે જેમાં માનવીની જરૂરિયાતો હોય. તો ઉદ્યોગ શું કરશે? તો કે કાચો માલ લાવશે, એની ઉપર પ્રોસેસ કરશે અને માનવીની જરૂરિયાત સંતોષશે. આને ઉદ્યોગ કહેવાય. હવે આગળ આપણે જોઈએ લક્ષણોની અંદર. બરોબર? આ લક્ષણો તમને ઘરે ઘણા બધા આપી દીધા છે. બરોબર? કારણ કે ઉદ્યોગોના આપણે હજી પ્રકાર પણ અભ્યાસમાં લેવાના છે. એટલે એના લક્ષણો જોઈ લઈએ. તો સૌથી પહેલા ઉદ્યોગનું લક્ષણ છે ઉત્પાદન કરવું. શરૂ ઉદ્યોગમાં ઉત્પાદન ન થાય તો વસ્તુ ન બને. ઉત્પાદન એટલે શું? વસ્તુ બનાવવી. તો પહેલુંનું લક્ષણ છે ઉત્પાદન કરવું. પછી આપણે જાણીએ છીએ કે આર્થિક પ્રવૃત્તિ છે, કારણ કે ધંધો કેવી પ્રવૃત્તિ છે? આર્થિક પ્રવૃત્તિ છે. પછી છે કાચા માલના સ્વરૂપમાં શું કરી નાખશે? ફેરફાર. ઉદ્યોગ છે શું કરશે? કાચો માલ હોય એનું જે સ્વરૂપ હોય. સ્વરૂપ એટલે શું? તો કે કાચો માલ છે એટલે કે રૂ છે. તો રૂ માંથી એને શું બનાવ્યું? કાપડ. તો સ્વરૂપ બદલાઈ ગયું. જો પેલા એ રૂ હતું, હવે બની ગયું કાપડ. પેલા એ લાકડું હતું, હવે બની ગયું ફર્નિચર. તો બીજો મહત્વપૂર્ણ લક્ષણ. આગળ વિવિધ વસ્તુઓનું ઉત્પાદન કરશે. દુનિયામાં કોઈ એવી વસ્તુ નથી જે ઉદ્યોગ ન બનાવતો. દરેક વસ્તુ ઉદ્યોગ બનાવે છે. અનેક વસ્તુઓ ઉદ્યોગ બનાવે છે. બરોબર? તો વિવિધ વસ્તુનું ઉત્પાદન પણ કરે છે, સાથે પુષ્ટિગુણનો ઉમેરો. શા માટે? જો માનવીની જરૂરિયાતોની સંતોષ એટલે પુષ્ટિગુણ મળે, મતલબ સંતોષ મળે. દાખલા તરીકે કોઈ માણસને તરસ લાગી છે, એને એક ગ્લાસ પાણી પાવ, સંતોષ મળે. ઉદ્યોગ શું કરે છે? માનવીની જે જરૂરિયાત છે, બરોબર, એ સંતોષે છે. મતલબ પુષ્ટિગુણમાં શું થાય છે? ઉમેરો થાય છે, મતલબ સંતોષ મળે છે.
આની ઉપરાંત ઘણી બધી બાબત આવે, જેમ કે માનવ શ્રમ આવે, બરોબર. ઉદ્યોગોમાં કામ કરવા માટે મજૂરો જોઈએ, તો માનવ શ્રમ આવે. પછી કુદરતી સંપત્તિ, દાખલા કે લાકડું છે કેવું છે? કુદરતી સંપત્તિ છે. રૂ કેવું છે? કુદરતી સંપત્તિ છે. અને આગળ યાંત્રિક સાધનો, ઉત્પાદન કરવું હોય તો યંત્ર અને ટેકનોલોજી જોઈએ. રૂમાંથી કાપડ બનાવવું, લાકડામાંથી ફર્નિચર બનાવવું, યંત્રો જોઈએ, સાધનો જોઈએ. એના વગર ક્યારે ઉત્પાદન થઈ શકતું નથી. તો એના મહત્વપૂર્ણ લક્ષણો છે, બરોબર. આ ઉદ્યોગોના લક્ષણો છે. હવે આપણે ઉદ્યોગોનું વર્ગીકરણ જોઈએ. વર્ગીકરણ મતલબ પ્રકાર, કે ઉદ્યોગો કેટલા પ્રકારે વહેંચાયેલો છે. તો ઉદ્યોગો યાદ રાખજો, મહત્વપૂર્ણ બાબત, નોંધ લેવા જેવી બાબત, કે ઉદ્યોગોના મુખ્ય 3 પ્રકારો છે. પહેલું પ્રાથમિક ઉદ્યોગ, બીજું ગૌણ ઉદ્યોગ અને ત્રીજું આનુષંગિક ઉદ્યોગ. પ્રાથમિક ઉદ્યોગ, ગૌણ ઉદ્યોગ અને આનુષંગિક ઉદ્યોગ, બરોબર. આ ઉદ્યોગોના મુખ્ય 3 પ્રકારો છે. હવે આ ઉદ્યોગોના જે પ્રકારો છે એ બધા ઉદ્યોગ જ છે, પણ ઉદ્યોગને અલગ અલગ વહેંચણી કરવામાં આવી છે અને એના આધારે એને શું પાડવામાં આવ્યા છે? પ્રકારો પાડવામાં આવ્યા છે. તો આપણે આગળ વાત કરીએ. સૌ પ્રથમ પહેલો પ્રકાર, બરોબર, તો પહેલું વર્ગીકરણનો પહેલો પ્રકાર પ્રાથમિક ઉદ્યોગ. તો પ્રાથમિક ઉદ્યોગ છે, બરોબર, એ યાદ રાખો કે ઉદ્યોગોનો મૂળભૂત ઉદ્યોગ છે, બરોબર. તો વિદ્યાર્થી મિત્રો, મૂળભૂત ઉદ્યોગ મતલબ આ પ્રાથમિક ઉદ્યોગ છે, ઉદ્યોગનો પહેલો પ્રકાર. અને મૂળભૂત ઉદ્યોગ કહેવામાં આવે છે કારણ કે કુદરત ઉપર નિર્ભર રહીને કામ થાય છે, સીધું કુદરત ઉપર નિર્ભર રહેવાય છે. હવે આની અંદર મહત્વપૂર્ણ બાબત કે આ ઉદ્યોગ છે સમુદ્ર, જમીન અને હવા આ ત્રણેય સાથે સંકળાયેલો છે. આ તમારા વારંવાર VSQ માં પૂછાય છે, વારંવાર, કે પ્રાથમિક ઉદ્યોગ કોની સાથે સંકળાયેલો છે. જો કદાચ કસોટી લેવાની આવે તો પણ આ પ્રશ્ન આવી શકશે કે ભાઈ પ્રાથમિક ઉદ્યોગ છે કોની સાથે સંકળાયેલો છે? તો કે પ્રાથમિક ઉદ્યોગ છે એ સમુદ્ર, જમીન અને હવા સાથે સંકળાયેલો છે. સમુદ્ર, જમીન અને હવા સાથે. પ્રાથમિક ઉદ્યોગને મૂળભૂત ઉદ્યોગ તરીકે પણ ઓળખવામાં આવે છે, બરોબર. તો આ બાબત ધ્યાનમાં લેવી. પછી આગળ કે ભાઈ પ્રાથમિક ઉદ્યોગ છે એ કુદરત ઉપર નિર્ભર રહેવું એટલે આધારિત રહેવું. નિર્ભર રહેવું ને શું કહેવાય? આધાર રાખો. તો કુદરત ઉપર આધાર રાખી ઉત્પાદન પ્રવૃત્તિ કરવામાં આવે છે, બરોબર. દાખલા તરીકે જોઈએ કે જમીન ઉપર જે ખેતી થાય છે તો ખેતી છે કુદરત ઉપર આધારિત છે. ખેતી સૌપ્રથમ જોઈએ, ખેતીમાં જોઈએ પાણી, તો પાણી કુદરત આધારિત મળે. જમીન કુદરત આધારિત છે. તો જે ખેતી થાય છે, ખેતી એને તમે પ્રાથમિક ઉદ્યોગ કહી શકો. સમુદ્ર, જમીન અને હવા સાથે સંકળાયેલો ઉદ્યોગ, કુદરત ઉપર આધાર રાખતો ઉદ્યોગ. કુદરત ઉપર આધાર, જેમ કે ફોર એક્ઝામ્પલ ખેતી, બરોબર. હજી આપણે આગળ વાત કરીએ કે ભાઈ પશુપાલન. જે કાંઈ દૂધ ઉત્પાદન પ્રવૃત્તિ કરવામાં આવે છે, મતલબ પશુપાલનની પ્રવૃત્તિ, અથવા ઊની કાપડ જે તૈયાર કરવામાં આવે છે, બરોબર. તો પેલા ઘેટા બકરા જોઈએ મિત્રો. તો ખેતી હોય, પશુપાલન હોય, કે આગળ આપણે વાત કરીએ કે મરઘા બટકા ઉછેર કેન્દ્ર, મરઘા બટકા, બરોબર, ઈંડાનો ઉદ્યોગ. તો એવી બાબત છે કે જે આ ઉદ્યોગ છે એ કુદરત ઉપર આધાર રાખે છે. ખેતી કરવી હોય તો કુદરત જોઈએ, બરોબર. પછી પશુપાલન પ્રવૃત્તિ હોય કે મરઘા બટકા ઉછેર જેવી પ્રવૃત્તિઓ હોય, કુદરત ઉપર આધાર રાખવામાં આવે છે. કુદરત આધારિત પ્રવૃત્તિઓ કહેવાય. એટલે એને મૂળભૂત પ્રવૃત્તિઓ, એટલે એને મૂળભૂત ઉદ્યોગો તરીકે ઓળખવામાં આવે છે, બરોબર. પછી આપણે વાત કરીએ આગળ કે ભાઈ દરિયા સાથે સંબંધિત હોય તો મત્સ્ય ઉદ્યોગ. તો ખેતી,
પશુપાલન, મરઘા બતકા ઉછેર, મત્સ્ય ઉદ્યોગ. હવે જો દરેક પ્રવૃત્તિ છે ને એ કુદરત આધારિત છે. બીજી વસ્તુ કે આ દરેક પ્રવૃત્તિ ઉપર પ્રોસેસ નથી થતી, યંત્રો અને ટેકનોલોજી કુદરતી વસ્તુ છે, બરોબર. મત્સ્ય ઉદ્યોગ છે તો માછલીઓ છે એ દરિયામાં કુદરતી રીતે ઉત્પન્ન થાય છે. ખેતીની અંદર કોઈ પાક જો તો કુદરતી રીતે ઉગે છે, બરોબર. પશુપાલન જોઈ લો, દૂધ કુદરતી રીતના ઉત્પાદન થાય. મતલબ આ બધા એવા ઉદ્યોગો છે કે જે કુદરત ઉપર આધાર રાખે છે, કુદરતી ઉદ્યોગો છે. એટલે આ બધા ઉદ્યોગોને કેવા ઉદ્યોગ તરીકે ઓળખવામાં આવે? મૂળભૂત ઉદ્યોગ તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે કુદરત આધારિત ઉદ્યોગ છે. એટલે તમને એમ પૂછાય કે ભાઈ પ્રાથમિક ઉદ્યોગ કોને કહેવાય? તો કે લખવાનું કે કુદરત આધારિત ઉદ્યોગ એટલે પ્રાથમિક ઉદ્યોગ, અથવા કુદરત ઉપર નિર્ભર રહીને ઉત્પાદન કરવામાં આવતી પ્રવૃત્તિ પ્રાથમિક ઉદ્યોગ, અથવા પ્રાથમિક ઉદ્યોગને મૂળભૂત ઉદ્યોગ પણ કહેવાય. હજી એક મહત્વપૂર્ણ બાબત કે સમુદ્ર, જમીન, હવા આ ત્રણેય બાબતો છે એ પ્રાથમિક ઉદ્યોગ સાથે સંકળાયેલી બાબતો છે. તો આ બાબતની પણ નોંધ લેવા જોઈએ. તો આ હતો પ્રાથમિક ઉદ્યોગનો પરિચય. હવે આપણે વાત કરીએ ગૌણ ઉદ્યોગ, બરોબર, જેને સેકન્ડરી ઇન્ડસ્ટ્રી પણ કહેવાય. તો ગૌણ ઉદ્યોગ કઈ રીતના હોય? તો કે એની અંદર વિવિધ પ્રકારના યંત્રો અને ટેકનોલોજી હોય અને વસ્તુઓને વપરાશ યોગ્ય બનાવે. મતલબ કે માનવીની જરૂરિયાત તો હોય જ તે, વપરાશ યોગ્ય બનાવવાની બાબત પણ હોય જ તે, પણ તેની અંદર શું થાય? તો કે વિવિધ પ્રકારના યંત્રોનો વપરાશ થાય, સાધનો વપરાય અને પ્લસ ટેકનોલોજી પણ વાપરવામાં આવે. ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ કે ભાઈ ખાતર ઉદ્યોગ છે, તો ખાતર ઉદ્યોગ કઈ રીતના બને છે? તો કે યંત્રો અને ટેકનોલોજી દ્વારા મળે. કાચો માલ લાવવો પડે, એની ઉપર યંત્રો અને ટેકનોલોજીની પ્રોસેસ થાય અને એમાંથી શું બને? ખાતર ઉદ્યોગ બને. દાખલા કે રાસાયણિક ખાતર બનાવવું હોય એના માટે શું કરવું પડે? અલગ અલગ તત્વો લાવવા પડે, યંત્રો અને ટેકનોલોજી વડે એની ઉપર પ્રક્રિયા કરવી પડે અને પછી શું બને? ખાતર બને. રસાયણ ઉદ્યોગની વાત કરીએ, પેટ્રોકેમિકલ્સ, બરોબર, તે તમામ વસ્તુ છે જમીનમાંથી મળે, સ્વાભાવિક છે કે પેટ્રોકેમિકલ છે, કાર્બનિક ને અકાર્બનિક તત્વો જમીનમાંથી મળે, બરોબર, મિશ્રિત હોય. એને અલગ અલગ પાડવા માટે, એની પ્રોસેસ કરવા માટે શું જોઈએ? યંત્રો અને ટેકનોલોજી. તો રસાયણ ઉદ્યોગ લઈ લો, તેમાં યંત્રો અને ટેકનોલોજીની જરૂરિયાત પડે. પછી સ્ટીલ ઉદ્યોગ લઈ લો, જમીનમાંથી મળે, સ્વાભાવિક છે, પણ એની હારે અલગ અમુક તત્વો ભળેલા હોય, એને છૂટા કરવા પડે, સ્ટીલ બનાવવું પડે. તો યંત્રો અને ટેકનોલોજી જોઈએ, એના વિના બની શકતું નથી. તો ખાતર ઉદ્યોગ હોય, રસાયણ ઉદ્યોગ હોય કે સ્ટીલ ઉદ્યોગ હોય, એની ઉપર યંત્રો અને ટેકનોલોજીની મદદ જોઈએ. તો એ ગૌણ ઉદ્યોગ છે. પ્રાથમિક ઉદ્યોગ અને ગૌણ ઉદ્યોગમાં ડિફરન્સ શું? તો કે પ્રાથમિક ઉદ્યોગ છે આખો કુદરત ઉપર આધાર રાખે છે અને ગૌણ ઉદ્યોગ માટે યંત્રો અને ટેકનોલોજી આવશ્યક છે. યંત્રો અને ટેકનોલોજી વિના ગૌણ ઉદ્યોગ ન ચાલી શકે, પણ પ્રાથમિક ઉદ્યોગ ચાલી શકે. પ્રાથમિક ઉદ્યોગ છે એ આખો કુદરત ઉપર આધારિત છે, મૂળભૂત ઉદ્યોગ છે. તો વિવિધ પ્રકારના યંત્રો અને ટેકનોલોજી જ્યારે લાવવામાં આવે અને કોઈ વસ્તુ ઉપર, કોઈ કાચા માલ ઉપર વિવિધ પ્રક્રિયાઓ કરવામાં આવે અને પછી વસ્તુ કે સેવા તૈયાર કરવામાં આવે છે, તો એવો ઉદ્યોગો એને શું કહેશું આપણે? ગૌણ ઉદ્યોગ કહેશું. અને જેનું કાર્યક્ષેત્ર ખૂબ જ વિશાળ છે, મોટો ઉદ્યોગ છે, એવો ઉદ્યોગ એટલે આનુષંગિક ઉદ્યોગ. આનુષંગિક ઉદ્યોગ કોને કહેવાય? તો કે પ્રાથમિક અને ગૌણ ઉદ્યોગ દ્વારા જે પેદાશો મેળવવામાં આવે તેના ઉપર શું થાય? તો કે વિવિધ પ્રક્રિયા કરે. પાછું પ્રાથમિક પ્લસ ગૌણ ઉદ્યોગ એટલે કે પ્રાથમિક ઉદ્યોગ અને ગૌણ ઉદ્યોગ દ્વારા જે કઈ પેદાશો મળશે એની ઉપર શું કરશે? હજી વિવિધ પ્રક્રિયા કરશે અને ગ્રાહકો માટે શું કરશે? વસ્તુઓને વધારે વપરાશ યોગ્ય બનાવશે. દાખલા તરીકે બેકરી ઉદ્યોગ, આનુષંગિક ઉદ્યોગ. તેમાં આપણે બેકરી ઉદ્યોગ સમજવું તો કઈ રીતના સમજીએ? તો કે દાખલા તરીકે પ્રાથમિક અને
ગૌણ. તો પ્રાથમિક આપણે લઈએ એટલે દાખલા તરીકે ખેતર હોય, ખેતરની અંદર ઘઉંનું ઉત્પાદન કરવામાં આવ્યું તો ઘઉંનું ઉત્પાદન થયું, કેવો ઉદ્યોગ થયો? પ્રાથમિક. ઘઉંમાંથી આટો બનાવ્યો તો યંત્ર જોઈએ મિત્રો આટો બનાવવા માટે, એટલે કે મેંદો. તો ઘઉંમાંથી ઘઉંનું ઉત્પાદન થયું એટલે કે પ્રાથમિક ઉદ્યોગ. પછી ઘઉંમાંથી શું બનાવ્યો? આટો એટલે કે મેંદો બનાવ્યો, એટલે કે યંત્રો અને ટેકનોલોજીની પ્રોસેસ થઈ એટલે ગૌણ ઉદ્યોગ. તો આવી ગયું પ્રાથમિક અને ગૌણ. મતલબ ઘઉંનું ઉત્પાદન થઈ ગયું, આટો એટલે કે મેંદો પણ તૈયાર કરી નાખવામાં. આ પેદાશ મળી ગઈ. હવે એની ઉપર હું થશે હજી પ્રક્રિયા કરશે. ઘઉં અને ઘઉંમાંથી આટો એટલે કે મેંદો તૈયાર થઈ ગયો, પણ હજી એની ઉપરથી વિવિધ પ્રક્રિયા કરશે અને વસ્તુઓને વપરાશ યોગ્ય બનાવશે. દાખલા તરીકે બિસ્કિટ, બ્રેડ, પાવ. તો ઘઉંનું ઉત્પાદન થવું એટલે કે પ્રાથમિક ઉદ્યોગ, ઘઉંમાંથી મેંદો તૈયાર કરવો એટલે કે ગૌણ ઉદ્યોગ. કારણ કે ગૌણ ઉદ્યોગ આપણે એને કહેશું જેમાં યંત્રો અને ટેકનોલોજીનો વપરાશ થતો હોય. તો સ્વાભાવિક છે કે ભાઈ મેંદો તૈયાર થયો એટલે એની અંદર શું બનાવવામાં આવ્યું? આટો, મેંદો. બરોબર છે. તો મેંદો જે તૈયાર કરવામાં આવ્યો એટલે એમાં યંત્રો અને ટેકનોલોજીની પ્રોસેસ થઈ એટલે કે ગૌણ ઉદ્યોગ આવ્યો, એટલે પ્રાથમિક અને ગૌણ આવી ગયું. હવે શું થાય? તો કે મેંદો તૈયાર થઈ ગયો, પણ હજી એની ઉપર પ્રક્રિયા થશે, મેંદા ઉપર પણ પ્રક્રિયા થશે. અને એ જ મેંદામાંથી બ્રેડ બનાવશે, પાવ બનાવશે, બિસ્કિટ બનાવશે. તો આ જે વપરાશ યોગ્ય વસ્તુ બનાવી એ ઉદ્યોગને કેવો ઉદ્યોગ કહેશું? આનુષંગિક ઉદ્યોગ. તો આ મહત્વપૂર્ણ જાણકારી છે કે ભાઈ પ્રાથમિક ઉદ્યોગ તો કે આખો કુદરત ઉપર આધાર હોય, કારણ કે ખેતી હોય, પશુપાલન હોય, મત્સ્ય ઉદ્યોગ હોય, પ્રાથમિક ઉદ્યોગ, મૂળભૂત ઉદ્યોગ. પછી ગૌણ ઉદ્યોગ કોને કહેશું? તો કે દાખલા તરીકે યંત્રો અને ટેકનોલોજી ઉપર પ્રક્રિયા, એના દ્વારા પ્રક્રિયા થાય. યંત્રો અને ટેકનોલોજી દ્વારા શું થાય? પ્રક્રિયા કરવામાં આવે અને વસ્તુને વપરાશ યોગ્ય બનાવવામાં આવે, ગ્રાહકોની જરૂરિયાતો સંતોષવામાં આવે, દૃષ્ટિકોણ ઉમેરવામાં આવે. એ ગૌણ ઉદ્યોગ કે જેમાં વિવિધ પ્રકારના યંત્રો પ્લસ ટેકનોલોજીનો શું થાય? ઉપયોગ થાય. જેમ કે ખાતર ઉદ્યોગ, રસાયણ ઉદ્યોગ, સ્ટીલ ઉદ્યોગ, કાગળ ઉદ્યોગ, સિમેન્ટ ઉદ્યોગ, ઘણા બધા આવે કે જેમાં શું કરવાનું? કાચો માલ લાવવાનો છે, એની ઉપર વિવિધ પ્રકારના યંત્રો અને ટેકનોલોજી વડે પ્રોસેસ કરાવવાની છે અને એમાંથી વપરાશ યોગ્ય વસ્તુ બનાવવાની. તો એ થયો ગૌણ ઉદ્યોગ. અને ત્રીજું છે આનુષંગિક ઉદ્યોગ, જે વિશાળ છે, ગ્રાહકોની ખૂબ જ નજીકનો ઉદ્યોગ છે. આપણે પ્રાથમિક ઉદ્યોગ કે કદાચ ગૌણ ઉદ્યોગની નજીક ના હોઈએ, પણ આપણે આનુષંગિક ઉદ્યોગની ખૂબ જ નજીક છીએ. આપણા જ વિસ્તારમાં આવેલો ઉદ્યોગ હોય કે જેની અંદર શું થાય? પ્રાથમિક અને ગૌણ ઉદ્યોગ દ્વારા જે વસ્તુ તૈયાર થઈ છે, પેદાશ મળી, એની ઉપર પણ હજી વિવિધ પ્રક્રિયાઓ થાય અને વસ્તુઓ બનાવવામાં આવે. તો એ થયો આનુષંગિક ઉદ્યોગ. હવે આપણે વાત કરીએ કે ત્રણેય ઉદ્યોગના એક એક એક્ઝામ્પલ લઈને સામાન્ય જાણકારી મેળવીએ, સામાન્ય સમજ મેળવીએ. બરોબર? કદાચ વધારે અઘરું બની જતું હોય તો સામાન્ય સમજ આપણે મેળવીએ. તો દાખલા કે આપણે લઈએ ખેતી. બરોબર? તો પ્રાથમિક ઉદ્યોગ આપણે કોને કહેશું? તો કે ભાઈ ખેતીની અંદર ઘઉંનું ઉત્પાદન થવું. ખેતીની અંદર ઘઉંનું ઉત્પાદન થવું મતલબ પ્રાથમિક ઉદ્યોગ. ઘઉંનું ઉત્પાદન થવું મતલબ કેવો ઉદ્યોગ? પ્રાથમિક ઉદ્યોગ. ઘઉંનું ઉત્પાદન થયું ક્યાંથી? ખેતીમાંથી. સીધું શેનું ઉત્પાદન થઈ ગયું? ઘઉં. કુદરત ઉપર આધારિત ઘઉં સીધા ઉત્પન્ન થઈ ગયા. ઘઉં પર કોઈ પ્રોસેસ થતી નથી, બસ ઘઉં બની ગયા, બાજરો બની ગયો. પછી વાત કરીએ ગૌણ ઉદ્યોગ. ગૌણ ઉદ્યોગ કેને કહેશું? તો કે આ ઘઉં બની ગયા તો પ્રાથમિક ઉદ્યોગ. બરોબર? હવે વાત કરીએ ગૌણ. તો ગૌણ છે ઘઉં તો બની ગયા નથી ઘઉં, પણ ઘઉંમાંથી પાછી શું થઈ? પ્રક્રિયા. ઘઉંમાંથી શું થઈ? પ્રક્રિયા, અને એમાંથી આટો તૈયાર થયો. આટો એટલે મેંદો. તો જો મેંદો બનાવો ને તો એની માટે યંત્ર સાધન જોઈએ. ડાયરેક્ટ મેંદો ન બને, પણ મેંદો બન્યો છે એમાંથી? ઘઉંમાંથી. તો પ્રાથમિક પ્લસ ગૌણ ઉદ્યોગ. પ્રાથમિક ઉદ્યોગ પ્લસ ગૌણ ઉદ્યોગ. ઘઉંમાંથી બન્યો મેંદો. બરોબર? તો
મેંદો તૈયાર થયો એટલે કયો ઉદ્યોગ થયો? ઈ ગૌણ ઉદ્યોગ છે. એટલે આને પ્રાથમિક ઉદ્યોગ કહેવાય. દાખલા તરીકે ખેતીમાંથી સીધું ઘઉં થયું, પણ ઘઉંમાંથી પ્રોસેસ કરીને શું બનાવવામાં આવ્યો? આટો. બરોબર. હવે આનુષંગિક કોને કહેશું? તો કે આટો એટલે કે મેંદો તૈયાર થઈ ગયો. બરોબર. હવે આ મેંદામાંથી શું બનાવ્યું આપણે? બ્રેડ, પાવ, બિસ્કિટ. વધુ વપરાશ યોગ્ય વસ્તુ બનાવી, તો એને કહેશું આપણે આનુષંગિક ઉદ્યોગ. ઉદ્યોગ એટલે શું અને એના વર્ગીકરણ છે, એના ત્રણ પ્રકારો ખૂબ જ સરળ છે. બરોબર. જેમ કે પહેલું આપણે વાત કરીએ પ્રાથમિક ઉદ્યોગની. બરોબર. તો પ્રાથમિક ઉદ્યોગ છે મૂળભૂત ઉદ્યોગ છે, કુદરત ઉપર આધાર રાખે છે, ખેતી, પશુપાલન, મત્સ્ય. પછી આપણે વાત કરીએ ગૌણ ઉદ્યોગ. તો ગૌણ ઉદ્યોગ કોને કહેશું? તો કે જે વસ્તુ હોય, બરોબર, એની ઉપર પ્રક્રિયા થતી હોય, શેના વડે? યંત્રો અને ટેકનોલોજી વડે. તો એને આપણે શું કહેશું? ગૌણ ઉદ્યોગ કહેશું. અને ત્રીજી મહત્વપૂર્ણ બાબત આનુષંગિક. તો કે પ્રાથમિક ઉદ્યોગે થઈ ગયો હોય, એની પછી પ્રક્રિયા થઈને ગૌણ ઉદ્યોગે થઈ ગયો હોય, પણ હજી એની ઉપર પ્રક્રિયા થાય અને વધુ વપરાશ યોગ્ય ગ્રાહકો માટે વસ્તુ બનાવવામાં આવે, તો એને કહેશું આનુષંગિક ઉદ્યોગ. વિદ્યાર્થી મિત્રો, ફરીવાર ઉદ્યોગ છે એ થોડુંક સમજવામાં થોડુંક અઘરું લાગતું હોય, પણ ખાસ આપણી પાસે એક્ઝામ્પલ પણ સારા છે, ઝડપથી સમજ આવી જશે. બરોબર. કે ભાઈ ઉદ્યોગ કોને કહેશું? તો કે માનવીની શું હોવી જોઈએ? જરૂરિયાત. આ યાદ રાખો કે જે માનવીની જરૂરિયાતો હોય એના માટે ઉદ્યોગ શું કરશે? કાચા માલ ઉપર પ્રક્રિયાઓ કરશે. માનવીની જરૂરિયાત માટે ઉદ્યોગ હોય કાચા માલ ઉપર પ્રક્રિયા કરે અને માનવીને શું આપે? પુષ્ટિગુણ આપતો હોય, તો એને કહેશું ઉદ્યોગ. લાકડામાંથી ફર્નિચર બનાવ્યું કે કાચા રૂમાંથી કાપડ બનાવ્યું, આને આપણે શું કહેશું? ઉદ્યોગ. પછી લક્ષણો પણ એના ખાસ મહત્વપૂર્ણ છે. બરોબર. આપણને સ્ટેપ બાય સ્ટેપ નથી આપેલા, એક સાથે આપેલા છે, પણ ખૂબ મહત્વ કે એમાં ઉત્પાદન થાય, આર્થિક પ્રવૃત્તિ થાય, કાચા માલના સ્વરૂપમાં ફેરફાર થાય. જો કાચા માલના સ્વરૂપમાં ફેરફાર એટલે શું? કાચો માલ એટલે શું? રૂ, લાકડું. એમાં એનું સ્વરૂપ કેમ બદલાણું? પેલા રૂ હતું, પેલા લાકડું હતું, સ્વરૂપ બદલાય શું થઈ ગયું? ફર્નિચર અને કાપડ. બરોબર. પછી વિવિધ વસ્તુનું ઉત્પાદન થાય, દૃષ્ટિગુણનો ઉમેરો થાય, ઉપરાંત એમાં માનવ શ્રમ આવે, કુદરતી સંપત્તિ આવે અને સાધનો આવે. આ વસ્તુ ઉદ્યોગની અંદર આવે. પછી આપણે વિગતવાર આપણે બધી બાબતો છે જાણી કે પ્રાથમિક ઉદ્યોગમાં પ્રાથમિક ઉદ્યોગ, ગૌણ ઉદ્યોગ, આનુષંગિક ઉદ્યોગ, એની પણ આપણે વિગતવાર છે એ અભ્યાસ કર્યો. અહીંયાનો તફાવત આવશે નહીં. બરોબર. તો હવે આપણે ઉદ્યોગનો ખૂબ જ વિગતવાર અભ્યાસ કર્યો. બરોબર. દરેક બાબતોને આપણે શબ્દો દ્વારા, એક્ઝામ્પલ દ્વારા, ઉદાહરણ દ્વારા આપણે સમજી. હવે ચેપ્ટર નંબર 1 ધંધાનું સ્વરૂપ, એનો હેતુ અને એનું કાર્યક્ષેત્ર, એનો પણ આપણે અભ્યાસ કરી લીધો. હવે ચેપ્ટર નંબર 1 ની અંદર આની પછી કોઈ નવા પોઈન્ટ નથી. છેલ્લો પોઈન્ટ હતો ઉદ્યોગો. બરોબર. જેનો આપણે અભ્યાસ કર્યો. હવે તમારે વિદ્યાર્થી મિત્રો, મેં તમને પહેલા ગયા વિડીયો લેક્ચરની અંદર પણ વાત કરી કે ભાઈ મુદ્દા માટે એક અલગ બુક બનાવવી એ ફરજિયાત બનાવવી, કારણ કે એમાં તમને ઝડપથી યાદ રહેશે. કારણ કે 8-8, 10-10 પોઈન્ટ હોય છે અને એની અંદર પણ લખાણ હોય છે. તો જ્યાં સુધી તમને પોઈન્ટ યાદ ન હોય ત્યાં સુધી તમે અંદર પણ કાંઈ લખી ના શકો. તો વધુ સરળ આ વિષયને બનાવવા માટે આપણે શું કરશું? એક મુદ્દા માટે બુક બનાવશું. હવે મુદ્દા કેવી રીતના લખવા, તેના માટે તમારે આ જે ટોપિક પૂરો થયો એની પછી તમને આટલું યાદ રાખીએ કરીને તમને આપેલું છે સ્વાધ્યાયની પહેલા. એ એકવાર જોઈ જજો. એ જ પ્રમાણે લખવાનું છે. સારા અક્ષરે ટેક્સ્ટ બુકની અંદર તમને આપેલું છે. બરોબર. તમારે નોટબુકની અંદર સારા અક્ષરે વિગતવાર લખીને. હવે અહીં ચેપ્ટર નંબર 1 છે આપણે સંપૂર્ણ પૂરું કરીએ છીએ, પણ આ ચેપ્ટરની અંદર કોઈ પણ બાબત છે એ આપણે છૂટી નથી. દરેક બાબતોને આપણે સમજદારીપૂર્વક અભ્યાસ કર્યો છે. દરેક બાબતોની અંદર આપણે ઉદાહરણો પણ લીધા છે.
અને દરેક બાબતો છે એ જોઈ જવી. જૂના વિડીયોમાં કંઈક ભૂલાઈ ગયું હોય તો ફરીવાર વિડીયો જોઈ લેવા. કોઈ બાબત છૂટી ન જવી જોઈએ.